સુરત ખાતે ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ અને રાજ્યના ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં એક દિવસીય ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ડીજીપી વિકાસ સહાયે આરોપીઓના વરઘોડા શબ્દ અંગે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે અમે વરઘોડો નથી કાઢતા, માત્ર ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરીએ છીએ અને આ શબ્દ પ્રેસ અને મીડિયા તરફથી આપવામાં આવ્યો છે. પરંતુ એક મહિના અગાઉ ગાંધીનગરમાં તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, ત્યારે વરઘોડાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જ નિવેદન આપ્યું હતું કે લોકોને હેરાન કરશો તો વરઘોડો નીકાળવામાં આવશે. અમદાવાદના એક સિનિયર સિટીઝને IRCTCમાં પેમેન્ટ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પેમેન્ટ ન થતાં તેમણે ઓનલાઈન IRCTCનો હેલ્પલાઇન નંબર લઈને ફોન કર્યો હતો, ત્યારે અજાણી વ્યક્તિએ IRCTC હેલ્પલાઇનમાંથી વાત કરતા હોવાનું જણાવી તેમને વોટ્સએપ પર મેસેજ કરીને એપ્લિકેશનની PDF મોકલી હતી, જેમાં સિનિયર સિટીઝને તેમના બેંક એકાઉન્ટની વિગતો ભરી હતી. ત્યારબાદ તેમના ખાતામાંથી અલગ અલગ 3 ટ્રાન્ઝેક્શન દ્વારા 9 લાખથી વધુની રકમ ઉપડી ગઈ હતી, જેથી આ સિનિયર સિટીઝને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરમાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ખોટી ઓળખ આપી યુવકને માર મારી પૈસા ટ્રાન્સફર કરાવનાર 3 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં આરોપીઓએ ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચમાંથી આવ્યા હોવાની ખોટી ઓળખ આપીને ગાડીમાં ફરિયાદીનું અપહરણ કરી વડોદરાથી અમદાવાદ લઈ આવ્યા હતા, જે બાદ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ₹10 લાખની ખંડણી માંગી હતી. ત્યારબાદ ફરિયાદીના બેંક એકાઉન્ટમાંથી ₹1,45,700 ટ્રાન્સફર કરાવી રાત્રિના સમયે અમદાવાદમાં ઉતારીને ફરાર થઈ ગયા હતા. ત્યારે કપૂરે પોલીસે જય મેટિયા, ચિરાગ ચાવડા અને મોહમ્મદ ઇમરાન મેમનને ઝડપી લીધા હતા.